એમાંથી એ પુત્ર બચવા પામ્યો અને મામાની ગાદી મિસર દેશ પર લગાતાર 77 વર્ષ સુધી સત્તા અને નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી મામાની ગાદી ઉપર. એમાંથી આ ચંદ્રવંશ નો પ્રારંભ થયો. 118મી પેઢીએ ગળવગોળરાય નામના પ્રતાપી રાજા થયા. એનાથી 124મી પેઢીએ સત્તા હિલી ગઈ. યવનોએ આક્રમણ કર્યું ત્યારે વિક્રમ સંવત માત્ર 34 હતી. અત્યારે 2072. હું જે વાત કરીશ વિક્રમ સંવતની અંદર કરીશ. 34 હતી. તે સમયે યવનોએ આક્રમણ કર્યું, સત્તા હિલી ગઈ. ત્યારબાદ 134માં વંશજ વિક્રમસેનના રાજા થયા ને તેના જ્યેષ્ઠ કુંવર રાજા દેવેન્દ્ર થયા. મિસર દેશની ગાદી પર વિક્રમ સંવત 628 થી 687 સુધી નિરંતર રાજ્ય વ્યવસ્થા ચલાવી. મોહમ્મદ પૈગંબરના સમકાલીન હતા. મોહમ્મદ સાહેબે તેમને ઇસ્લામ કબૂલ કરવા કહ્યું. દેવેન્દ્ર સાહેબે ઇસ્લામ કબૂલ ન કર્યો. યુદ્ધ આવ્યું અને યુદ્ધની સૈયા પર પોઢી વીરગતિને વર્યા. જેના 4 કુમારો હતા. અસ્પતિ જાને અસ્પત, ગજપતિ જાને ગજપત, નરપતિ જાને નરપત, ભૂપતિ જાને ભૂપત. અસ્પતે ઇસ્લામ કબૂલ કર્યો, જેમાંથી મોગલો થયા, જેમાંથી અકબર બાદશાહ થયો. દિલ્હીના તખ્ત ઉપર તેણે પોતાની સત્તા ચલાવી. જામ ગજપતજી દ્વિતીય ક્રમના હતા, જે વામન સ્થળી ગયા, જેના 15 કુમારો હતા. એ હમણાંનું સૌરાષ્ટ્રનું વંથલી કહેવાય, જેમાંથી ચંદ્રવંશી ની સાંખ નીકળી. ચુડાસમા, રાયજાદા અને સરવૈયાઓ એવી સાંખ ફૂટી. સૌથી નાના લઘુબંધુ ભૂપતના ભાટી કહેવાના, જેમાંથી અમુક ભાટિયાઓ હવેલી પંથ 16મી સદીમાં સ્વામી વલ્ભાચાર્યજી મહારાજના સંપર્કમાં આવવાથી ભાટી રાજપૂતો મટી અને ભાટિયા થયા. એમનામાં આજે પણ તેજ છે. એ બંદરીઓ ઉપર, વેપારી મથક ઉપર વેપાર વાણિજ્યમાં આજે પણ અગ્રેસર. એ ભાટી રાજપૂતો શુદ્ધ લોહી. રાવલ દેવરાજનો 6થો વંશજ જેસલે વિક્રમ સંવત 1102માં જેસલમેરની સ્થાપના કરી, જેમાંથી ભાટી રાજપૂતો આજે પણ રાજપૂતો આપણે રાજસ્થાનમાં જોઈએ છીએ. હવે વાત આવશે જામ ગજપતે તેના લઘુબંધુ એટલે કે નાના ભાઈ નરપંતને વિક્રમ સંવત 708 વૈશાખ સુદ ત્રીજ રોહિણી નક્ષત્ર અને શનિવારના દિવસે જામની પાગ પહેરાવી. આ 708 ની અંદર આ જામ શબ્દ દેશવાચક શબ્દ પ્રચલિત થયો, જેને 1364 વર્ષ થયા. આજ પણ આ પરંપરા કચ્છની અંદર કાયમ છે. એ જાડેજાઓનો ઇતિહાસ છે. તેની સાથે સંઘારો હતા. 32,000 સંઘારો એ કામે આવી ગયા છે ગીજની શહેર કબજે કરવામાં. જામોત્રી કહેવાય. સંઘારોમાં જામોત્રીની પાગ પહેરાવવામાં આવી હતી. જામ નરપતિજી પહેરાવી હતી. કે જામ વીરગતિમાં મૃત્યુ પામે તો જામોત્રી સંઘાર લશ્કર સૈન્યની સરદારી સંઘાર રાજપૂત લેતા. જામ નરપતના લગ્ન સોઢા પરમાર જગદેવ પરમારની કુંવરી ચાંદાબા સાથે થયા, જેનો પ્રતાપી કુંવર જામ સાંપત થયો, જેને સ્વામી શ્રી તિલક બાપુ વિક્રમ સંવત 748માં તેણે દેવલ બંદરની સ્થાપના કરી અને કરાચી મધ્યે પોતાની રાજ્ય વ્યવસ્થા વધારી. એ હમણાંનું કરાચી. જામ સાંપતના જ્યેષ્ઠ કુંવર જામ નેતોજી થયા. જામ નેતોજીના જ્યેષ્ઠ કુંવર જામ નોતિયારજી અને જામ નેતોજીના જ્યેષ્ઠ કુંવર જેહોજી થયા. કરાચીમાં, સિંધમાં, ઇજિપ્તથી ઈરાન બાજુ આવ્યા, પગરસ્તી આવે, દરિયા માર્ગથી નથી આવે. ભૌગોલિક પરિસ્થિતિ જોઈ લેજો. મિસરથી ઈરાન, ઈરાનથી સિંધ તરફ આવ્યા છે. કચ્છમાં હવે પ્રવેશ થશે. સાંપત
સામપતના જામ ઓઠિયારજી થયા, જેણે સિંહલકોટની સ્થાપના કરી. સિયાલકોટ કહેવાય હમણાં. તેના પુત્ર ઓઠાજી, ઓઠાજીના જ્યેષ્ઠ કુંવર ઓઠિયારજી દ્વિતીય, ઓઠિયારજી દ્વિતીયના જ્યેષ્ઠ કુંવર જામ ઓઠાજી થયા. ઓઠાજીએ કિંજલકોટની સ્થાપના કરેલી અને તેના જ્યેષ્ઠ કુંવર લાખિયાર ભર થયા, જેણે નગર સમયમાં સ્થાપના કરી. જેનો મંત્રી હતો નગર સુહમણો. મંત્રીના નામ ઉપરથી નગર અને પોતાની અટક સમા સરદારો નગર સમયની સ્થાપના કરી વિક્રમ સંવંત 942માં. અને દેશકાળે દેવી બદલે સ્વામીશ્રી ચિલાટ બાપુ. જ્યારે ચંદ્રવંશનો આદિ પુરુષ પૂર્વ હતો ત્યારે દેવી અંબા, જ્યારે ભગવાન કૃષ્ણ હતા ત્યારે મહામાયા, અને જ્યારે સિંધમાં આવ્યા નગર સમયની સ્થાપના કરી ત્યારે માતા દેવી હિંગલાજના ઉપાસક હતા લાખિયાર ભળ. જેના લઘુબંધુ જામ જખરોજી થયા, એના જ્યેષ્ઠ કુંવર જામ કરાયેલ સમો કહેવાય. કરાયેલ સમાના નારાયણ સમાના કરાયેલ સમો ને કરાયેલ સમાના લગ્ન કપૂરી સંગાર સાથે થયેલા, સંગાર રાજપૂતો, જેની જગ્યા પોલડિયામાં ટેકરી ઉપર વિદ્યમાન છે. ક્યારેક દર્શન કરી આવજો. એનો ઇતિહાસ જાજરમાન છે, પણ ઇતિહાસ માટે સમય જોઈએ. અને તેનો પુત્ર વિંજાણ થયો, એના ઉપરથી વિંજાણ ગામ થયું. લાખિયાર ભળના પુત્ર લાખો ધુરારો થયો, જેના લગ્ન વાઘમ ચાવડાની બહેન બુદ્ધિરાણી સાથે થયા, જેના 4 કુમારો હતા. બીજા લગ્ન ખેરગઢ ચંદ્રકુંવરબા સાથે થયા, જેના 4 કુમારો હતા. લાખા ધુરારાના 2 પત્નીઓમાંથી 8 પુત્ર થયા. મોર અને મનાઈ પોતાના મામા વાઘમ ચાવડાને મારી અને કચ્છમાં 5 પેઢી સુધી રાજ કર્યું. મોરનો સાળ, સાળનો ફૂલ, ફૂલનો ઘાવો, ઘાવાનો જામપુંગરો પથરગઢ, અને લાખાએ કેળાગઢની સ્થાપના કરી. ત્યારબાદ 27 પેઢીઓ સુધી ચાવડાઓએ રાજ કર્યું. છેલ્લા પુંજાજી ચાવડા પછી 1203માં હવે જામ લાખો આવશે કચ્છમાં, જાડેજાનો મૂળ પુરુષ. લાખા ધુરારાના જ્યેષ્ઠ પુત્ર 14 વર્ષની ઉંમરે ગોહિલ રાણીએ નગર સમયની ગાદી ઉપર ધણી માતંગ દેવ રાજ તિલક કર્યું. ધણી માતંગ દેવનો જન્મ વિક્રમ સંવત 943 મગા ત્રીજના દિવસે શનિવાર મગા નક્ષત્ર અને કૃષ્ણ પક્ષમાં ધણી માતંગ દેવનો જન્મ થયો. અને તેમણે 986